સમાચારોમાં અગર વાત કરીએ તો વડોદરા શહેરના ભાંડવાડા વિસ્તારમાં લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા બાબતે બબાલ સર્જાઈ હતી। લગ્ન સ્થળની બાજુમાં મંદિર હોવાથી નોનવેજ ભોજન તૈયાર કરાતા બંને પક્ષો વચ્ચે ધાક ધમકી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં એક પક્ષ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી તો તેની સાથે જ ઘટનાના અંગે પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। સ્થળ પર પહોંચીને બંને જૂથોની ફરિયાદ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાઈ। આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના ભાંડવાડા મોહલ્લા વિસ્તારમાં કોઈ એક જ્ઞાતિના લગ્ન પ્રસંગ અનુસંધાને રસોઈ બનવાનું કામ ચાલુ હતું, જે બિલકુલ મંદિરથી નજદીક હતું। આથી બીજી વિધર્મી લોકોએ ત્યાંથી આ જે રસોઈ બને છે નોનવેજ પ્રકારની તે ત્યાંથી હટાવવાની રિક્વેસ્ટ કરવામાં આવી। આ રિક્વેસ્ટ અનુસંધાને જે રસોઈના તપેલાઓ છે કે દેગડીઓ છે તેને હટાવવા બાબતે એકબીજા વચ્ચે બોલાચાલી થઈ, એકબીજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું। આ શાબ્દિક યુદ્ધ અનુસંધાને મારામારી થતી અટકી ગઈ છે, કારણ કે 100 નંબરમાં જાણ થતાં પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચેલી। પીઆઈ કુંભારવાડા, એસીપી, ડીસીપી બધાની હાજરી હતી, પોલીસ કાફલો પણ ત્યાં હાજર